બે ઓટો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ્લે 5 ઇસમોને અલગ અલગ બ્રાન્ડની કુલ્લે નાની મોટી બોટલો નંગ 823 તથા બિયરના ટીન નંગ 48 જેની કિંમત ₹2,78,472ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી સુરત શહેર સચિન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી P.N. વાઘેલા સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.D. સિંઘ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ASI ઇન્દ્રજીત સિંહ અમરસંગ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ રજિયાનાઓને તેઓના અંગત બાતમીના આધારે નવસારી સચિન હાઈવે કપલેથા ચેકપોસ્ટ પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપીઓ નામે બાકર અલી ઉર્ફે બકરા, મોહરમ અલી અંસારી ઉંમર વર્ષ 37 ધંધો મજૂરી રહે બિલ્ડિંગ નંબર C57 રૂમ નંબર 11 ભેસ્તાન આવાસ સુરત રહીશ ઉર્ફે ડબ્બુ અબ્દુલ ગની શેખ ઉંમર વર્ષ 32 ધંધો મજૂરી બિલ્ડિંગ નંબર 9 રૂમ નંબર 4 ઉમ્મીદનગર આવાસ ભેસ્તાન રેલવે સ્ટેશનની સામે સુરત મૂળ વતન એગ્લો સ્કૂલ કાલી મસ્જિદની સામે નંદુરબાર મહારાષ્ટ્ર શાહનવાઝ ઉર્ફે બંટા અખ્તર શેખ ઉંમર વર્ષ 24 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે બિલ્ડિંગ નંબર 9 રૂમ નંબર 3 ઉમ્મીદનગર આવાસ ભેસ્તાન રેલવે સ્ટેશનની સામે સુરત નફીસ બસીર સૈયદ ઉંમર વર્ષ 34 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે 34 ક્રાંતિનગર લાલ બિલ્ડિંગ મીઠીખાડી લિંબાયત સુરત હૈદર અલી મોહરમ અલી અંસારી ઉંમર વર્ષ 33 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે બિલ્ડિંગ નંબર C57 રૂમ નંબર 11 ભેસ્તાન આવાસ સુરત નાઓને ઓટો રિક્ષા નંબર GJ05 AY 8999 તથા ઓટો રિક્ષા નંબર GJ05 VV 8565 માં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ્લે નાની મોટી બોટલ નંગ 823 તથા ટીન નંગ 48 જેની કિંમત ₹2,78,472 તથા અંગે જડતીના મોબાઈલ ફોન નંગ 5 કિંમત ₹45,000 તથા રોકડા ₹15,700 તથા ઓટો રિક્ષા નંગ 2 જેની કિંમત ₹1,00,000 મળી કુલ્લે કિંમત ₹4,10,748ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 તે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 65A E 98 2 81 મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે।